સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. ભૂપ કહે બ્રહ્મચારીને કહો કૃષ્ણ ચરિત્ર કથાય, સાંભળવા ઈચ્છું સદા મન તૃપ્ત ન સુણતા થાય. બ્રહ્મચારી કહે સુણો ભૂપ, કહું કૃષ્ણ ચરિત્ર અનુપ. એક અવસરે શ્રી મહારાજે અન્નકૂટના ઉત્સવ કાજે. અભયસિંહ કહે છે ચિંત્યાનંદ બ્રહ્મચારીને ભગવાનના ચરિત્રો સાંભળવાને સદાય ઈચ્છું છું, મને તૃપ્તિ થતી નથી, સંભળાવો. બ્રહ્મચારી કહે સાંભળો. એકવાર શ્રીજી મહારાજ અન્નકૂટનો ઉત્સવ ગઢપુરમાં રહીને કર્યો. નહીં, ગઢપુરમાં રહીને અન્નકૂટ ઉત્સવ વડતાલ જવાની ઈચ્છા કરી. લ્યો, વડતાલમાં જઈને અન્નકૂટનો ઉત્સવ કરવો છે. હવે જો વડતાલ ને ગઢડા ને વડતાલ બહુ લીડા છે, એની વચ્ચે કઈ કથા આવી આપણે સાંભળવા નહીં. મારે બહુ દોડાદોડ કરે છે. રહેવું ગઢપુર પડે, જાવું પડે. અને ઉત્સવ, કારણ કે વડતાલ ધામ એવું છે, ગાંધી બાપુની એક કહેવત છે ને, શું કહેવત છે? નરસિંહ મહેતાની કડતાલ, સ્વામિનારાયણનું વડતાલ, અને હડતાલ કે નહીં, ગાંધી બાપુની હડતાલ, એવું કંઈક છે નહીં. તો મહારાજને વડતાલમાં ઉત્સવ કરવા બહુ ગમે છે, કારણ કે ચારે બાજુથી સત્સંગીઓને આવું વડતાલ હવરું પડે. આ બાજુ ગુજરાત, ચડોતર દેશ આખો, અને વડતાલમાં સગવડ પણ સારી, ઠેક ઠેકાણે પાણી, 5-5 ફૂટ ઉપર કૂવામાં પાણી ભર્યા હોય. એવી સગવડ ગઢપુરમાં જો ઘેલા નદીમાં પાણી હોય તો ઠીક છે, ન હોય તો બહુ તકલીફ થાય. ગોપીનાથજી મહારાજનો 150 વર્ષનો યજ્ઞ કર્યો હતો. અમે ધોરે લુગડી હતા, એ ઉત્સવમાં ગયા હતા. હવે ઘેલામાં પાણી નહીં, અને તેદી બીજી સગવડ નથી. સાધુ પણ બધા ઘેલા નદીમાં નાવા જતા હતા. ઉપર એક મોટો ડેમ છે, ડેમ છોડે તો ઘેલામાં પાણી આવે. આજે કેટલા 40 વર્ષ થાય લગભગ. તેદી ડેમ વાળાને કીધું અમારો ઘેલો ભરી દો, તો એ લોકો તેદી 2-2.5 લાખ રૂપિયા માંગ્યા હતા. તેદી તેવડ નથી ભરવાની. આટલા રૂપિયા ભરીને ઘેલે પાછું ઘેલા નદીમાંથી પાણી પહોંચે કે ન પહોંચે એ નક્કી નહીં પાછું. પણ ઉત્સવથી 2 દિવસ પહેલા ભગવાને કૃપા કરી, વરસાદ વરસ્યો, અને એ આખો ઘેલો છલકાઈ ગયેલો. એ અમે નજરે જોયેલો. પછી દરરોજ નાવા અહીં જ જતા. અમે સવારે નાવા જતા ને બપોરે જતા. લ્યો, 2 ટાઈમ નાવા ઘેલા નદીમાં જતા. અને વડતાલમાં તો પાણીનો પ્રશ્ન જ નહીં હો. જ્યાં જુઓ ત્યાં જોઈએ એટલું મળે. સંત મંડળને સાથે લઈ અને શ્રીજી મહારાજ અન્નકૂટ ઉત્સવ કરવા માટે વડતાલ પધાર્યા છે. નારણગર બાવાના મઠમાં મહારાજ ઉતારો કરેલો છે. એ દેશો દેશથી ને ગામે ગામથી સંઘો આવ્યા છે. ધનતેરસ આવી, મહારાજ ધનતેરસનો ઉત્સવ કર્યો. કાળી ચૌદસ આવી, ધામધૂમથી હનુમાનજીનું પૂજન કર્યું, વિધિ સહિત એ ઉત્સવ કર્યો. દિવાળી આવી તો સાંજે મહારાજ દીવાઓ કરાવે ભક્તોએ, અદભુત દીપોત્સવી ઘણા બધા દીવા ગોઠવીને વચ્ચે મહારાજને બેસાડ્યા, અને સંતો રાસ રમ્યા, ગરબી રાસ. અને એકમને દિવસે અન્નકૂટનો ઉત્સવ કર્યો. વાત તો આટલી જ છે. ચિંત્યાનંદ બ્રહ્મચારી કે વારે વારે હું કેટલું કહું કે લ્યો, અને છોડવું કેમ? અન્નકૂટને દિવસે તો પકવાન હોય. પકવાન અનેક પ્રકાર
ગણતા નવ પામીએ પાર, શાક પાક અથાણા અનેક, ભર્યા પાત્ર કરીને વિષેક. અન્નકૂટના ઉત્સવમાં તો પકવાનની મજા હોય. એ ઘણા ભક્તો બધા પકવાનની આઈટમો ગણતરી કરતા હોય, કેટલા પકવાન છે ભગવાનને આગળ ગોઠવ્યા છે. હે વાજિંત્રો વગાડીને આરતી કરેલી છે. પછી મહારાજ જમ્યા છે, સંતોને પીરસીને મહારાજ જમાડ્યા. એના મુખ્ય યજમાન હતા નારણગર બાવાજી. સમજાય ને, મહારાજ ઉતર્યા એટલા માટે એના મઠમાં ઉતર્યા હતા. તીદીએ યજમાન થતા હતા બાવા, પણ પૈસા વાળા હતા. જોબન બગીરના લંગોટિયા ભાઈબંધ હતા. સમજા ને, જોબન બગી ચોરી કરીને આવે બધું મઠમાં, હંચવાત બધું અહીંયા. અને પછી જોબન સત્સંગી થયા એટલે એના ભાઈબંધ બધા સત્સંગી થઈ ગયા. પછી અને હવે સત્સંગી, હવે ધંધો છોડી દીધો. હવે તો મહારાજની સેવામાં વડતાલ મંદિર થતું હતું. ઘણા બધા પૈસા નારણગર બાવાજી આપેલા. પછી જ્યારે હિસાબ કરો તો આખો રજીસ્ટર થયું હતું એની પાસે. આ તારીખના આ દિવસે એટલા પૈસા ચૂકવાના, આને માટે ચૂકવાના, આને માટે ચૂકવાના, આખું રજીસ્ટર. બીજે બધે પૈસાનો હિસાબ કર્યો. પછી બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ હવે નારણગર બાવાનો હિસાબ ખાલી બાકી છે, બાકી બધો પૂરો થઈ ગયો. મહારાજ એને બોલાવ્યા, લઈ આવો ચોપડો. હવે નારણગર બાવાને કેવો ભાવ! ચોપડાની સાથે તુલસી પત્ર લઈ આવ્યા અને આખો ચોપડો મહારાજને ચરણે ભેટ કરી દીધો. લ્યો, લેવા દેવાનું કાંઈ નહીં. આવું કરે કોઈ દી? ભેટ ચોપડો આખો ભેટ કરી દીધો, રજીસ્ટર મહારાજને દઈ દીધો. મહારાજ ખૂબ રાજી થઈ ગયા, વરદાન આપ્યું, તમારી ઈચ્છા બધી પૂરી કરશું અમે. તો આજે શ્રીજી મહારાજ નારણગર બાવાના મઠમાં ઉતર્યા. અચિંત્યાનંદ બ્રહ્મચારી કે એનો મઠ પણ ધન્ય ધન્ય થઈ ગયો, તીર્થ ભૂમિ બની ગઈ. ધન્ય ધન્ય તેનો મઠ એહ, થયો તીર્થ ભૂમિ સોમતેહ. જહાં પ્રગટ પ્રભુજી બિરાજ્યા, કોટી બ્રહ્માંડ રાજા ધીરાજા. કોટી બ્રહ્માંડ નો ભગવાન રાજા મહારાજા ધીરાજા પ્રભુ જ્યાં બિરાજ્યા, એનો મઠ પણ દર્શન કરવા જેવો થઈ ગયો, તીર્થ રૂપ. એમ કરતા કરતા પ્રબોધનીનો ઉત્સવ આવ્યો. એનો પણ સારો સમયો. એ મહારાજ એવા અદ્ભુત ચરિત્રો કર્યા, વિસાર્યા વિસરે નહીં એવા ચરિત્રો. પછી મહારાજ માણસોને છેલ્લી સભા ભરીને કે હવે જાઓ, કે બહુ થયું, ગયો દિવાળી કરીને પ્રબોધની કરીએ. વચમાં આખા 15 દિવસ બાકી હો. બધા માણસો ત્યાં રોકાણા વડતાલમાં. પછી મહારાજની આજ્ઞાથી બધા ભક્તો દેશ દેશમાં ગયા છે. મહારાજ ગઢપુરમાં આવ્યા, વસંત પંચમીનો ઉત્સવ કર્યો ગઢપુરમાં. ત્યાંના ભક્તોને દર્શન દીધા. ફૂલડોળનો સમય તો પાછો વડતાલ કરવો હોય કે લ્યો. નિષ્કળાનંદ સ્વામીને કીધું મહારાજ કે તમે જાઓ વડતાલ અને એક સારામાં સારો મજબૂત હિંડોળો બનાવો, વર્ષો વર્ષ કામ આવે. વારે વારે કેટલા નવા બનાવાય. હિંડોળો બનાવો, ઘણા વર્ષ સુધી હાલે એવો કારીગરી કરીને, અને રંગ ગુલાલ વગેરે તૈયાર કરજો. એમ કહીને બીજા સંતોને ગામડા ફરવા માટે મોકલ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી વડતાલ આવ્યા છે. મહારાજ બધી જગ્યાએ પત્રિકાઓ લખી દીધી, ફૂલડોળ ઉપર વડતાલ આવજો, આબાલ વૃદ્ધો બધા આવજો. મહારાજ કે શ્રીજી મહારાજ ગઢપુર થકી ચાલ્યા, કારિયાણી થઈ, ગાંફ ગામમાં મહારાજ જઈને રાત રોકાણા છે. અને માનભા દરબારમાં શ્રીજી મહારાજ ઉતર્યા છે. તો ત્યાં ગામ પરગામથી કેટલાક માણસો ભેળા થઈ ગયા, મહારાજના દર્શન કર્યા છે. સાંજ ટાણે સભા ભરી. આમ તો કેટલાક માણસો સંઘો વડતાલ જતા હતા, વસ્તુ સામગ્રી હશે કંઈક મહારાજને ભેટ કરવાને, અહીંયા જ મહારાજને ભેટ કરી દીધી. વડતાલ જઈને ત્યાં જઈ મહારાજ અહીંયા મળી ગયા. એ મહારાજનું પૂજન થયું છે, આરતી ઉતારી અને ભક્તોએ મહારાજની સ્તુતિ કરેલી છે.
હે શ્રીજી સુખધામ શ્યામ સહજા નંદાખ્ય સર્વેશ્વરા મત્સ્યાદી અવતાર ભાર હરવા તે તો તમો એ ધર્યા સૌના કારણ રૂપ ભૂપ સૌના ત્રાતા વિધાતા તમે પ્રેમે નિત્ય પ્રણામ શ્યામ કરીએ સ્વાભિષ્ટ જાણી અમે. અનંત રૂપોને ધારણ કરનારા પ્રભુ આજે અમારા ઘરે આવ્યા છો પ્રભુ. સૌના કારણ છો, જગતના નિયંતા છો પ્રભુ. સ્તુતિ કરી મહારાજ બહુ રાજી થયા. પછી સંતોનું પૂજન કરેલું છે. દરબાર બહુ ભાવિક એ બધા સંતોને એક એક વસ્ત્ર અર્પણ કરેલું છે. બીજા ભક્તો હતા વસ્તો રાવળ, ગગો વ્યાસ વગેરે મહારાજનું પૂજન કરેલું હશે. ત્યાંથી શ્રીજી મહારાજ કમિયાળા ગયા. કમિયાળાથી બોરુ મહારાજ ગયેલા છે અને ત્યાંથી પ્રભુ ગુડેલ ગામ આવ્યા છે. ગુડેલથી મહારાજ બુદ્ધેજ ગયા છે. હવે બુદ્ધેજથી મોરજ ગામ જવું હતું તો રસ્તો થોડોક બિહામણો આવ્યો. હવે ઈ રસ્તો કેવો ભયંકર હશે. ગમે એવા ધીરજશાળી હોય ને તો ડર લાગે. પર્વતી રસ્તો, હું ધાર આવે ને બધી ઊંચી, ચારે બાજુ ડુંગરા હોય ને, અને ઈ રસ્તે બધા ગયા. હવે રસ્તામાં બધા ભેગા તો ના હાલે, આગળ પાછળ તો હોય બધા. ગયા હો, પણ ત્યાં ભયંકર અવાજ થયો ત્યાં તો અદર્શ હોકારો ભલા સુભટ ને ભય કરનારો ભડક્યા અસવને અસવાર ત્રાસ ઉપજ્યો એને અપાર. એ પર્વતની હારમાળામાં ગયા ને કઈક ભયંકર અવાજ થયો હો કરીને. ઘોડા ભડક્યા, માણસો ભડક્યા, જેમને તેમ ભાગ્યા. અસવાર કોઈથી રોકાણા નહીં ઘોડા. કેટલાક ઘોડેસવારો પડી ગયા, કેટલાકના પાઘડા પડી ગયા, કેટલાકના જોડા ખરી પડ્યા રસ્તામાં. આવું થયું સમજાને, જેમને તેમ ભાગા બધા. કોઈકના હથિયાર પડી ગયા, કેટલાક પરસેવાથી રેપજેપ થઈ ગયા. હે ભૂલ્યા કોઈ તો દેહનું ભાન, કહે કોઈ તો હે ભગવાન. હે વાલા વારે ચડો એ હવારે, અમે તો છીએ શરણે તમારે. બીક લાગી બહુ. એ તો તમારા ઘરમાં તમે હોતા હોય ને અવાજ નહીં થતો હોય, કંઈક અવાજ થાય તો ખબર પડે. દરવાજા બંધ કરીને હોતા હોય ને ફટાક કરતા દરવાજા ખુલી જાય પવન વગર, તો શું થાય? પોતા થાય શું? અથવા તો કંઈક રાતના અવાજ આવે, કોક થાય, શું થાય? કો ઘરમાં રે નહીં, ભાગી છૂટે બારે, ભૂતી એમ લાગે. તે રસ્તા બધાને બીક લાગી હો. મહારાજ બચાવો બચાવો. પછી મહારાજ પાસે ગયા. મહારાજ બધાને ધીરજ દીધી, પણ બધા કે મહારાજ આ શું થયું? કે રુદ્ર કોપ્યા, આ અવાજ એટલો ભયંકર અવાજ થયો છે નો, અમને તો એમ કે આ પ્રલય કાળ આવ્યો કે શું, પૃથ્વી નાશ થઈ જશે કે શું, એવો ડર લાગ્યો. કે મહારાજ કે બહુ સમય પહેલા અહીંયા લડાઈ થયેલી, બે સામા સૈન્ય હામામાં આવી ગયેલા ને એમાં લડાઈ થઈ. એ રણસંગ્રામમાં જેને અંતરમાં તીખી વાસના નહોતી અને જે મૃત્યુ પામ્યા એ સ્વર્ગને પામી ગયા. પણ જે મરવાથી બીના લડાઈમાં પાછા ભાગ્યા, જીવવાની ઈચ્છા હોય તો જ પાછા ભાગે ને, નહીં કે સૈન્ય વાળા કોઈ જીવવાની આશા ન રાખે, અમે છાતી જ જવાનું હોય એને. જો પાછો વળ્યો તો પોતાના સૈનિકોને ગોલી મારી નાખે. પાછો કેમ વળ્યો એવો કાયદો હોય છે કઈ, પાછું ન વળાય. ગમે એવી ગોલીઓ આવતી ને સામે જ જવાનું હોય, ગમે તેમ થાય.
જીત જ કરવાની હોય, એની ટ્રેનિંગ જ એવી આપેલી હોય. તો મહારાજ કે વાસના રહિત જે મર્યા નહીં તો સ્વર્ગમાં પહોંચ્યા, બને જે કાયર હતા અને પાછા ભાગ્યા ને અને પાછળથી મરાણા. પાછા વળે તો વાંહેથી ગોલી તો આવે જ, આ સામેથી આવે ને પાછળથી આવે, એમાં ઘણો ફરક. સામેથી ગોલી આવે સૈનિકોને મરવું એનો યશ થાય, અને વાંહેથી જો ગોલી વાગી એનો અપયશ થાય, એમ શાસ્ત્રો કહે છે, સમજ્યા ને. તો વાસનિક હતા, મરાયા મહારાજ કે ભૂત યોનીને પામ્યા. એ હજી પડ્યા અહીંયા આંટા મારે, ભૂત હારા એ જ પડ્યા હોય લ્યો. તો મહારાજ કે એણે અવાજ કર્યો, તમે ઘણા માણસો જોયા એટલે એને કંઈક નાટક કરવાની ઈચ્છા થાય ભૂતને, સમજ્યા. એટલે ભૂતે અવાજ કર્યો, ભયંકર અવાજ, જોરદાર કર્યો, સમજ્યા ને. તો મહારાજ કે ભૂતનો અવાજ છે કે, સમજ્યા ને. તે મહારાજના સખાઓ કે મહારાજ તમે તો ભગવાન છો અને આ જગ્યાએ આવ્યા, તો હવે તમારે ભૂતનો ઉદ્ધાર કરવો જોઈએ, દયા કરો, દયા કાંઈક, સમજ્યા ને, કંઈક કરો. એ બધા અવગત્યાનો કંઈક ઉદ્ધાર થાય. મહારાજ કે પાણી મગાવો, કે પાણી લાવો. મહારાજને માટે પાણી આવ્યું, મહારાજ થોડુંક પાણી પીધું અને એમાંથી લઈ અને મહારાજે એ બધું આમ છાંટ્યું, સમજ્યા ને. ભૂતો દેખાણો કોઈ નહીં, પણ અદ્રશ્યપણે ભૂતો બોલ્યા બધા. સ્વામિનારાયણ ભગવાનનો જય બોલ્યા, અને પ્રભુ તમે અમને પાવન કર્યા હતા, દુષ્કૃત અમારા પ્રભુ તમે બાળી દીધા. કે હા હવે પ્રભુ તમારી ભક્તિ કરાવો અને અમને કંઈક સદગતિ આપો. મહારાજ કે ભૂત યોનિમાંથી તમને સદગતિ આપીએ છીએ, સત્સંગમાં જન્મ લ્યો અને હરિભજન કરો. ભજન વિના મુક્તિ નહીં થાય, એમને ડાયરેક્ટ અક્ષરધામ થોડા મળી જાય. અંતે અક્ષરધામને પામશો. આવું એક દ્રશ્ય રસ્તામાં સર્જાણું. ઓલા બી ગયા બહુ, પણ મહારાજ બધા ભૂતોનો ઉદ્ધાર કર્યો. આ સંપ્રદાય અનેક અવગતિને પામેલા કે ભૂત યોનિને પામેલાનો ઉદ્ધાર કરેલો છે. સંતો દ્વારા, ભક્તો દ્વારા, ભગવાન દ્વારા, પ્રસાદીના પાણી દ્વારા, ઘણા બધાનો. એની વાતો કરવા જાય તો નવરા ન થાય. ભૂતોના ઉદ્ધાર થયો એવો સંપ્રદાયમાં અનેક વાતો છે. ચૂડેલ જેવી યોનિને પામેલા હોય અને સ્વામિનારાયણનું નામ લે તો ઈ જ્ઞાતિમાંથી પણ ઉદ્ધાર થઈ જાય. લ્યો, તેદી થાતો તો ને આજે ન થાય એવું નથી. જેને ભગવાન સ્વામિનારાયણમાં નિષ્ઠા છે, નરનારાયણ દેવને વિશે જેને નિષ્ઠા છે, એવા આજે પણ ભૂત દેખાય તો ડરતા નથી. હા, ભૂકંપ પછી રોસ ઉપરની એક વાત આવી હતી. રાતે કંઈક જુવાનીઓ 10 વાગે ટ્રેક્ટર હાંકતો હશે ખેતરમાં રાત્રે, પછી કંઈક વસ્તુ લેવા એક વડ હશે, ઓટો હતો નીચે, એમાં કંઈક લેવા ગયો હતો. ઉપરથી પવન આવે જોરદાર, વડ ઉપરથી. આમ ઉપરથી પવન તો ના આવે ને, એમ આમ આવવું જોઈએ ને. એટલે કે ઉપરથી પવન કેમ આવે છે, કે એને આશ્ચર્ય લાગ્યું, કંઈક છે તો ખરું. પણ ભૂત ઓલું બોલે નહીં પાછું, એમ ભૂત જલ્દી બોલે નહીં ને જલ્દી દેખાય નહીં પાછું. એટલે આને એમ થયું કંઈક છે તો ખરું. એ કરવા માટે, પાધરું કરવા માટે શું કરવું, ડેલામાં જઈને કોવાડો લઈ આવ્યો રાતના હેઠળ 10 વાગે, અને વડને કોવાડો માર્યો. જી ઝાડમાં ભૂત રહેતા ને તમે કોવાડો મારો ને ભૂત સહન ન કરે, સમજ્યા, એને બહુ તકલીફ થાય. તો વડને એક જેવો કોવાડો માર્યો ને ત્યાં ભૂત પ્રગટ થઈ ગયો આગળ. ઓલો જુવાની સમજ્યા, એ કે કાં પવન કા નાખેરો મારા ઉપર, કે ભૂતની સાથે વાત થઈ. ભૂકંપ પછીની વાત. યુવક મંડળ જુવાન હતો, સમજ્યા. એ કે શું છે, કે તો કાંઈ નહીં, કે મારો ઉદ્ધાર કરે. કે ભૂત કેવો, તારો ઉદ્ધાર કેમ કરવો, તો ભૂત જઈને પ્રસાદ લઈ આવ મારા માટે. ઓલું ભૂત કે હું તને કાંઈ કરી ન શકું, તારી સાથે સાધુ છે. ઓલું કે સાધુ અટણ ક્યાંથી હોય, તને નથી દેખાતા પણ મને દેખાય છે, કારણ કે સાધુને વિશે નિષ્ઠાવાળો છે, સાધુને વિશે હેત પ્રીતિ વાળો છે, મને તારી પાછળ સાધુ દેખાય. બોલો ભૂત કીધું એમ. તે સવારે 8 વાગે છોરો છે ભૂત પહોંચી આવ્યો. એ જુવાની કે પ્રસાદી દ્યો, કે ભૂતને ખબર આવી છે, કે લ્યો. ભૂતને પ્રસાદી આપી અને એનો ઉદ્ધાર થઈ ગયો છે. તાજા તાજા દાખલા, સમજ્યા. સુખપરનો એક દાખલો ભૂકંપ પછી.
ભૂકંપ પછી ખબર હે ને મકાન બધા ભાંગી ગયા, થોડાક રસ્તા આડાવડા થયા. એમાં કોઈક મકાનનો પાયો ખોદતા માંથી શીશો નીકળ્યો ને શીશો ફૂટી ગયો. લ્યો, ભૂતને ખબર છે શીશામાં પૂરી સાંભળ્યું તમે? બહુ નડતા હો ને શીશામાં પૂરી દે, પછી પડ્યા જ હોય અને મકાનના પાયામાં નાખી દે, ચાણી નાખે, એટલે પછી પડ્યા જ હોય. 150 વર્ષ પહેલાનો એક ભૂત નીકળ્યો અહીંથી, બોલો. પછી એક જુવાન બાઈને વળી ગયો. હવે વારે વારે વળગે અને એના ગામમાં કોઈ હશે ભૂત કાઢવા વાળો. મુસલમાન પણ ભૂત કાઢે, એ અમુક મંત્રો જપવા પડે તો આવડે એમ. પછી અમુક હરિભક્તો એ બાઈને લઈ ગયા મુસલમાન પાસે અને મુસલમાને બોલાવ્યો. કેમ વળી ગયો બાઈને? કે તો કે પ્રસાદ ખાવો હોય. કે લે, નનાળદેવનો પ્રસાદ ખાવો હોય. ઓલો મુસલમાન કે આપણે પ્રસાદ ના ખવાય હિન્દુના દેવતાનો. કે ને કે તું એ મુસલમાન ને હું એ મુસલમાન ને. ઓલો ભૂત કે તું જીવેરો ખબર ન પડે, મર પછી ખબર પડશે ખવાય કે ન ખવાય. કે લ્યો, હા હા ચોખ્ખું કીધું એને. એના ભેગો એક જુવાનીઓ ગયો હતો ને એ જુવાનીઓ મને વાત કરતો હતો, સામે હું ગયો તો ભેગો અને મારે કાને આ બધું સાંભળી આવ્યો. કે 150 વર્ષ થઈ ગયો, મારી સાથે ઘણા બધા ભૂતો હતા, એને ક્યાંક ને ક્યાંકથી પ્રસાદ મળી ગયો, મારા ઉધરી ગયા, હું રહી ગયો. હું લ્યો, મને પ્રસાદ જોઈ કે એટલા માટે આ બાઈમાં આવું છું, બાકી આ બાઈ કાંઈ મારું બગાડ્યું નથી. હતો શીશામાં પણ પાયો ખોદતા મારો ફૂટી ગયો શીશો ને બહાર નીકળી આવ્યો. લ્યો, 150 વર્ષથી મૂંઝાઈને પડ્યો હતો. ઈ હરિભક્તો ભુજ આવ્યા, ભૂતને પૂછ્યું એટલે તને પ્રસાદી દેવી કેમ? તો અમુક ઝાડ બતાવ્યું, કંડો, એના નીચે પડિયામાં પાણી અને ભૂકો નાખી દેજો, કીડીના રૂપમાં આવીને હું પ્રસાદ ખાઈ જઈશ. એના પછી હરિભક્તો ભૂજ જઈ પ્રસાદ લઈ આવ્યા, નાખ્યો. એના પછી ભૂત આવતો બંધ થઈ ગયો. એના કરતા હાવ તાજો દાખલો દઉં ને, 1.5-2 મહિનાની વાત છે. નારણપુરમાં આપણા સંતો હતા, હમણાંની જ વાત છે. પારણ હાલતી હતી, એક છોકરાને ભૂત વર્ગે વારે વારે. ભૂતને ખપે લોહી પીવા, છોકરાને હાથે છેરો મરાવે, હાથમાં લોહી નીકળે, પછી ભૂત પી ગયા, બીજે દી પાછું મટી જાય. આવું વારે વારે થતું હતું. ઈ છોકરામાં ભૂત આવ્યો કે સાધુ છે કે આપણો ઉદ્ધાર કરે. કે સંતોને કીધું પાણી છાંટો. કે પછી સંતો રાતના 9 વાગે નદીમાં પાણી છાંટવા ગયા હતા. સમજ્યા ને? આ બાજુ મેઘપરને રસ્તે નદી છે, એ નદીના પુલ નીચે 48 ભૂત હતા. કેટલા? 48. એક તો નનકી ગગી હતી, ક્યાંક તણાઈને આવી હતી, એ ભૂતના રૂપમાં. એ ત્યાં નીચે અટકી હતી, નાનું પીપળાનું ઝાડ તો આટલું હતું. 48 ભૂત પડ્યા હતા અને પાણી છાંટી અને સંતોએ બધાનો ઉદ્ધાર કર્યો. એના પછી છોકરામાં આવતા બંધ થઈ ગયા. આ તો 1.5 થી 2 મહિના પહેલાની વાત છે, હાવ તાજી વાત. એમ તો આ સંપ્રદાયમાં જેને ભગવાનમાં નિષ્ઠા છે, જેનું ચારિત્ર શુદ્ધ છે, એ ભૂતોનો પણ ઉદ્ધાર સાધુ કરી શકે છે ને હરિભક્તો પણ કરી શકે છે. હા, જેને પાકી નિષ્ઠા છે, જેનું ચારિત્ર શુદ્ધ છે, એને આગળ ભૂત ઉભો રહે ને તો એને બીક ન લાગે. બોલો, નહીં તો ડર લાગે. ચારિત્ર શુદ્ધ હોવું જોઈએ, સમજ્યા કે નહીં? અને ભગવાનને વિશે નિષ્ઠા હોવી જોઈએ, ભગવાનનો હૃદયમાં પાવર હોવો જોઈએ. બોલો, પછી એને ડર જરા ન લાગે. ભૂત હોય તો ભલે ને, પલિત હોય તો ભલે ને, બ્રહ્મ રાક્ષસ હોય તો ભલે. સ્વામિનારાયણ નામમાં એવો મહાચમત્કાર છે, એવો પ્રતાપ છે. ગમે એવો તમારી સામે ભૂત પ્રેત ચડી આવ્યો હોય ને સ્વામિનારાયણ નામ લો ને તો એનો ઉદ્ધાર થઈ જાય. તો આ તો શ્રીજી મહારાજ પોતે હતા. એ જે મરી ગયા વાસનિક જીવો હતા ને, બધાનો શ્રીજી મહારાજ ઉદ્ધાર કર્યો. જાઓ સત્સંગમાં જન્મ ધારણ કરો, મારી ભક્તિ કરો. મહારાજ કે તમારો બધાનો અક્ષરધામ મળી જશે. એમ કહીને શ્રીજી મહારાજ મોરજ ગામ ગયેલા છે. મોરજમાં ગઢવી ગોકળદાસ હતા, એને ઘેર પ્રભુ ઉતર્યા છે. બીજે દિવસે માણજ ગામમાં ગયા. ગામની પૂર્વ દિશામાં વડ હતો, ત્યાં શ્રીજી મહારાજ બપોરા કર્યા છે. એ ભક્તો ઘોડા માટે ઘાસ લઈ આવ્યા છે બધું. પછી જમવાની તાણ કરી તો મહારાજ કે જમવા માટે તો રોકાશું નહીં, રોટલા લઈ આવો ઘરેથી. કે પછી રોટલા લઈ આવ્યા, દરબારોને બધાને આપ્યા. મહારાજને માટે ભક્તો દોડના લાડુ લઈ આવ્યા, દોડના લાડુ.
દળના લાડુ હાવ ચોખ્ખા બને, એમાં પાણી ન પડે ને દૂધે ન પડે, કાંઈ ન પડે હો. એમાં ખાલી ઘી અને પીસેલી ખંડ નાખી અને લાડુ બનાવવામાં આવે, એને કહેવાય દળના લાડુ. તો શ્રીજી મહારાજ દળના લાડુ જમ્યા છે, ભક્તોને પ્રસાદી આપી. ત્યાંથી શ્રીજી મહારાજ જવાની તૈયારી કરતા હતા. ત્યાં નાર ગામના બે કાળીદાસ ભક્તો આવ્યા અને એ મહારાજને વિનંતી કરી કે મહારાજ, અમારું ગામ છે નાર ગામ, એકવાર પધારો, અમારા ગામને પ્રસાદીનું કરી દો. મહારાજ કે હાલો. નાર ગામમાં શ્રીજી મહારાજ પધાર્યા, ભક્તજનોને ખૂબ આનંદ પમાડ્યા. ગામથી ઉત્તર દિશામાં સારો વડ, ત્યાં શ્રીજી મહારાજ ઉતર્યા, રાત રોકાણા, હાજે સભા કરીને બહુ મહારાજ સુંદર વાતો કરેલી છે. બીજે દિવસે ભગવાન શ્રીહરિ સવારે ઉઠી નાઈ ધોઈ પરવારી અને મહારાજ ત્યાંથી પંડોળી ગામ થઈ, પીપળાઓ થઈ અને શ્રીજી મહારાજ વડતાલ પધાર્યા છે. વડતાલથી ગઢડા અને ગઢડાથી વડતાલ, પણ રસ્તાના ગામડાઓમાં મહારાજ આવા કામ કરે છે. વાલો ત્યાંથી આવ્યા વરતાલ, થયા નિરખીને ભક્ત નિહાલ. પગીજો બાનની મેળી માયા, ઉતર્યા ત્રિભુવન પતિ ત્યાયા. વૃતપુર પ્રિય માનીને વિશેષ, ફરી ફરી આવી ઉદાર અક્ષરેશ. કરી કરી શુભયોત્સવો અપાર, અધિક કર્યું નિજ ધામ શ્રેષ્ઠ સાર. ઇતિ શ્રી બિહારીલાલજી આચાર્ય વિરચતે હરિલીલામૃતે સપ્તમ કલશ અચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભયસિંહ સંવાદે શ્રી હરિ વૃત્તાલય પુષ્પદોલોત્સવ ગાથા. પુષ્પદોલોત્સવાર્થા ગમન નામ ષટ્ષષ્ઠીતમો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની.